એ જ્યોતિનું ધ્યાન જાય અને ડેલી ખોલે તો એ બાપા આવ્યા, રિક્ષામાં આવ્યા. બાપા આવો આવો. હા ભાઈ, સાયકલમાં થેલી એમાં વઘારેલી ખીચડી છે. મારથી થેલી ઉપડે નહીં બહેનો બાયું, એટલે રિક્ષામાંથી થેલી તમે લઈ આવો. લઈ આવ્યા. કાલે કે બ્રાહ્મણ આવ્યો હતો અને ભગત બાપા કાલે વરસાવિત્રી પૂનમ છે ને, એટલે વડલો પૂજવા બધી બહેનો આવશે, એટલે તમે એકલી મને જગ્યા ખાલી કરી આપશો ને. હા ભાઈ, તમે સામે ચોકસીનું દવાખાનું છે ને, ત્યાં છાંયો હોય ત્યાં બેસજો. એકલી પોટલી બાપા ના કાયવાનું નહીં. મારી ચોરીને સર્ચ કરી અને મારા જણો ત્યાં બાયું બધી છેલા અને ઘટોરા પહેરી અને બધાય ઘરના ઠપકારી અને બધી ચીજ બહાર કેરી, બહાર કેળા, બહાર સફરજન, બહાર ચીકુ, બહાર નાળિયેર અને બહાર જામફળ, બહાર હોપારી, બધું બાર. કબડી બાર, કમળ કાકડી બારી, બબડી કયો કમળ કાકડી કયો એ બાર, બધું બાર. ફૂલડાય ગુલાબના 12 મહિનાનો હાર પૂજે. પાટનો સિક્કો છે તો સિક્કાય પાટના 12. તોય બે જા બેટા, બે હોય તો તોય બે જા એ જગ્યાએ બે જા, અહીંયા બે જા. આ રાખી દો સાઈડમાં, રાખી દો આ સાઈડ. એટલે કે બપોર થયું ને એટલે હું જરાક વાર ત્યાં ગયો, ત્યાં કે આ થેલીમાં છે ને ફ્રૂટ એ બધું તમે લઈ જાય તો આ છોકરા ફાઈટ થઈ. મારા છોકરા આવી ગયા, મારા છોકરા તો એ પટેલકોટમાં છે. એટલે આયા બાપા આવ્યા લઈને, એ કે ખાવ. બાપાએ તો અડધું કેળું માન ખાય, કેરી એક સુધર બીજી ખાધી. બાકી મને દાળ ને રોટલી આપો એ કે તમે બધા ખાજો, ત્યાં નથી લઈ જવું કે હજુ તો કેટલું છે ને કાંઈ કે મને એને આટલું આપ્યું ને માગ્યું નથી. તમારા છોકરા માટે લઈ જાવ. મારા છોકરાને 50 છે કે એટલે બાપા એ લઈ આવતા. જ્યોત્સનાબેન અમે હું તો અમારી સ્થિતિ એવી હતી એટલે ફ્રૂટ કાંઈ ઘરમાં આખો દી ન હોય એટલે ફ્રૂટ પાડીને દાળ ડખરે ખાવાનું, રોટલી ખાવી, દાળ ભટું ખાવા. હા ખાઈ જમી. બાપા બહુ લાગે. હું બાપા તમે લઈ આવ્યો કે ના આ વરસાદજી આજે પૂનમ છે એટલે બધી માતાઓ છે એ આવે ને રાઈતે તમે આવજો. મારે ભાઈ હોઈ જાવ એટલે અહીંયા ગોળું નાખી, લાડલું નહીં ગોળું નાખી અને એક ઓછું આપો અને ઓલું મારું તમારે ડુંગળી જેવું છે ને ભીનું કરી દે, માથે ઓડાડી અને ભીનું કરી દે. પછી આ બારી બંધ કરી દે અને પંખો ફૂલ કરી અને હવા આવ્યા કે ઠંડી કોઈ છે. કપડા કાઢી નાખો ને ધોવાઈ જાય, કાઢી નાખો કપડા. મારે લુંગી મારે જવું કરી માથેનું પન્યું લેંગો બાપા નાળીનો ને હોય
એમાં હોળીનો નથી. બાપા આ બંબોળી વાળેલી હોળનો ડામાં હોય એ તો માતાજી લઈએ પડે પછી એને બાપાને મણીને દેવા હોય ને એટલે એ નાખે પછી ધોઈને એકદમ બગડાની બહાર જવા પછી એ તો હોય ગયા તો આગળ જેવું કાંઈ ગયા એકલા સ્ટીજ કરી અને આ નીચે રાખ્યા નીચે રાખી અને ઇસ્ત્રી થઈ જાય દબાવી દબાવી ઇસ્ત્રી જેવું થઈ જાય પછી ઘટના એવી થઈ ગઈ પછી આજે 6 સાડા 6 હાથે ઉઠ્યા ઓલો ભીમો ભરવાડ આવ્યો મેં ભાઈ હુતા છે અત્યારે 48માં રાતે રોજ જાગતા હોય મોડે જાવ છે બેનને પોડલાનું દોઈ નાખ્યું જેવા ઉઠ્યા એટલે 4 પોડલા ખાવા આપ્યા બાપાએ 4 પોડલા ખાઈ લીધા પછી કે હાલો ભાઈ બાપા મૂકે એવો બેડીએ બધું એમનું પડ્યું બાપાએ જો બધું ઉપાડી લીધું તો કે હા વર્ષ આવી છે પણ હવે ક્યાંયથી 2 થેલી લઈ અને ઘરે નથી આવું આ રિક્ષા કરી દો મને એટલે હું ગયો અને 2 થેલી દૂધની ભાઈ લઈ આવે એમ રાખી એટલે થોડી વાર બેવો રિક્ષા કંઈક દિવસ બેઠો ત્યાં થેલી આમથી આમ ઘરે આમથી એ બાય હરખીની બેન કે આખડી બેન બાય થેલી નથી બાય હરખી બેન હરખી દૂધની થેલી બાય હરખી બેન હું કોને રસ્તો આ દૂધની થેલી આવી કામ કે એ આમથી આમ ધરે છે ને આમથી આમ ધરે છે ધોરાય નહીં પણ કે એટલે કહેવું પડે બે હરખી બે પછી બાપા ગયા તો ઓલા કપડાં પહેર્યા હતા ને ધોરા પગ એમાં બાય આવી સવાર કાંઈ બાઈ બધી પૂજા કરતી 2 સ્લીપર તૂટી ગઈ છે કરજો ને બાપા જે પૈસા થાય એ પૈસા કાંઈ નથી આજ ખોલી નથી બેઠી એટલે જ કહું છું એ જાનાવાળો કાઢશે મને કે પણ હવે આજે એને કહી દીધું કે આપણા ભાવને મને આટલા પૈસા આપ્યા છે અને હાલે બાકી પેઢી કોઈ બાય રગવા મહિને હું બહુ ખેતી રહું છું રોજ આવી નહોતું બાપાએ તરત મને કે આ રાપીથી આ બાવીએ બધાએ વડલાને વીકો એ આમ ધીમે ધીમે કરતા કાપી નાખો ભાઈ કોણ 2 રૂમાલ મોટી સાઈઝના થાય ને એટલો ઘેરાવો મેં તો આમ શું કશું તો કે આમાંથી આમ કાઢી અને પછી હવે મને મીણ આપ્યો છે નહીં કે મધપુરાનું એ મીણ છે ને એ મીણ પાઈ સાંભળ્યું પછી આમાં માંડો પાઈ અને મીણ ચડાવે અને વીટી દે સિગરેટનું ખોખો એના પર વીટી દે આમ કરી અને એકલવાઈ ઉપર રાપી મારી રેગીના કટકા આવડાવડા કાંઈ મુખ્યા કાયદેસર આમ કરીને આમ કરે એટલે આવી જાય આમ કરે આમની કોઈ કરતી એમની કોઈ કરતી જોઈ લે કરે એકલવાઈ ઉપર મૂકી મારી હાથ કરી દેવું હાથ કરી હાલે શું લેવાનું જે કરવું ના એમને તમે કહો કહું છું તો ખરા હું જ કહું છું કે જે દેવા હોય કોઈ સમજે નહીં મને 2 રૂપિયા દઈ અને પછી વહી ગઈ પછી બાપા બેઠા રિક્ષાવાળો આવી ગયો બાપા ગયા ઘરે રાઈતે નીકળાય નીકળાશે થાકી ગયો તો બીજે દી પાછા આવી જ ગયા
12 થાય એટલે એક વાગ્યા પહેલાં તો આવી જાય બાબલો મૂકી દે હવે અહીંયા રોજ આવે ને બાબલો બીજ પૂર્ણિમા તો આવે જ છે ભાઈ બાબલો હા એટલે બાપા છે ને એ કપડાં પહેરે હાથ જોડવા છે ને આવ જોડે કપડાં આમ લઈને એટલે મારે સામે જોઈ મને જરાક એવું છે કે આને જોઈ દેવાય આને જોઈ દેવાય આ પગલાનું કામ દેવાય આને જોઈ દેવાય આને જોઈ દેવાય એટલે મને કે મેં આમ રોયું એટલે તો મને ઉઠ્યું એ ન થવું જોઈએ એ થાય ને એ થાય થયું એનો અર્થ એ જો તમારી અંદર ઊંડે ઊંડે કરતા પણ હોય અને હું તો ચેકિંગ જ કરતો મારો ધંધો જ આ માણા ચાલવાનો હું ચેકિંગ જ કરતો રહ્યો બધાય કે આ કેમ એકની વાત કરે છે કે છે એ પ્રમાણે એટલે બાપાનું આવું પ્રેક્ટિકલ નોલેજ હતું અનુભવજન્ય વાર્તાની પણ એમ કે તારો બહુ સંભવ નથી પણ જે વસ્તુની ના પાડશ એનો ઉપયોગ કરે આ બોલે છે એનું કેમ કરવું એટલે સમજી જાય પછી હવે આવે છે ને તમારી કોઈ કરી નાખો ઉતાવળ ન કરે બીજા જમી લેવા ચાલુ કર્યું હા તમે જમીને આવ્યા લીધે ખીચડી મયુરને દેવી ખાલી ને તમારી ખીચડી ખાધી તમારી ખીચડી ખાધી એમાં ઢીલું બધું કાંઈ ન હોય હાલ ખાય પ્રેમના આવડા આવી જાય પણ નતા હા સાચું પ્રેમ બોલો ગોધનભાઈ થોડુંક બોલો પણ બાપલા કાનુડા જરાક કોઈ કાંઈક